આપણે આપણી આસપાસ એવા કેટલા બધા લોકો જોયા છે કે જેની દીકરી છે એ ડાયવોર્સ કરીને પાછી ઘરે આવી હોય, એમને બાળકો થવામાં વિલંબ થતો હોય, પ્લસ એના બાળકોના લગ્ન થવામાં વિલંબ થતો હોય, રાઈટ. અને ઘરના 4 થી 5 સભ્યો હોય પણ બહારથી એવો દેખાવ કરતો હોય કે અમને ખૂબ સારું બને છે, પણ અંદર ક્યાંય મનમેળ હોતો નથી, બધા જ પોતપોતાનું જીવન પોતપોતાની રીતે જીવતા હોય. આપણે ઘણા બધા કારણો હોઈ શકે આ વસ્તુ પાછળના, રાઈટ. પણ એમાંથી એક કારણ એવું પણ હોઈ શકે કે જો તમારા ઘરના વાયવ્ય ખૂણાની અંદર પાણીનો સ્ત્રોત હોય, એટલે આપણે કેવા પાણીના સ્ત્રોતની વાત કરીએ છીએ કે પાણી જમીનની ઉપર અથવા જમીનની નીચે હોય તો. જો જમીનની ઉપર અડેલું પાણી હોય અથવા જમીનની નીચે એટલે કે અંડરગ્રાઉન્ડ ટેક હોય કે ગ્રાઉન્ડ ઉપર રાખેલી ટાંકી હોય અને એ ટાંકી જો વાયવ્ય ખૂણાની અંદર હોય તો આવા દરેક પ્રકારના પ્રશ્નો આવી શકે છે. તો એને તાત્કાલિકપણે આપણે ત્યાંથી હટાવવા જોઈએ અને એને બંધ કરી દેવા જોઈએ. જો તમારે પણ તમારા ઘરમાં અંડરગ્રાઉન્ડ ટાંકી કે ઓવરહેડ ટાંકી ક્યાં રાખવી એ ચેક કરાવવું હોય તો મારું 1-to-1 કન્સલ્ટેશન બુક કરો.